વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8માં વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાં ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રશ્ન 1 નું આપણે સોલ્યુશન અગાઉ જોઈ ગયા છે. હાલ આપણે પ્રશ્ન 1 નું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં સૌથી પહેલાં આપણે પ્રકરણ 7ના દાખલાઓનો અભ્યાસ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો, જેથી આવા ઉપયોગી વિડીયો તમને મળતા રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો આપણે પ્રશ્ન 1ના બમાં પ્રકરણ 7માં પહેલો દાખલો છે. એક ગામની કુલ વસ્તીના 70% ક્રિકેટ, 20% ફૂટબોલ પસંદ છે, બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો ગામની કુલ વસ્તી કેટલી થશે? તો હવે ટકા હંમેશા 100 નીકળે, એટલે 70 અને 20નો સરવાળો ઓલરેડી 90 થઈ જાય છે, એટલે અન્ય રમતમાં ટકાવાળી 10 આવશે, તો એક્સના 10% 2000 થશે. તો આ રીતે ગણતરી તમે કરશો એટલે ગામની કુલ વસ્તી 20000 આવશે. વિદ્યાર્થી મિત્રો, હું ખૂબ વિસ્તૃત રીતે સમજ નહીં આપી શકું, કારણ કે વિડીયો ઘણું લાંબુ થઈ જશે, પરંતુ તમે સમજીને ગણતરીના આધારે તમે તૈયારી કરી શકશો. હવે બીજો દાખલો જોઈ લઈએ. તો કૈલાસ પાસે જેટલી રકમ હતી તેમાંથી તેણે 80% રકમ વાપરી નાખી. જો હવે તેની પાસે 6000 રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે? તો 80% વાપરી નાખી. મેં અગાઉ કીધું એમ ટકા 100 નીકળે, તો તેની પાસેની જે બાકી રહેલી રકમ છે તો 100 ઓછા 80 એટલે 20% થશે. તો એક્સના આપણે 20% શોધીશું, એટલે 6000 આપણને આપેલા છે. તો આ રીતે અગાઉની જેમ ગણતરી કરતાં એક્સનો જવાબ 30000 રૂપિયા આવશે, માટે તેની પાસે અગાઉ 30000 રૂપિયા હશે. એ રીતે આગળ જોઈએ તો રાજેશનો માસિક પગાર 18000 છે. તેના કામની ગુણવત્તા જોઈને કંપનીએ તેના પગારમાં 12%નો વધારો કર્યો. તો રાજેશનો માસિક પગાર કેટલો થયો? તો મૂળ પગાર 18000, વધારો 12%, તો 112 રૂપિયા વધારો થયો. તો 18000 કેટલો? એ રીતે ગણતરી કરીશું એટલે આપણને જવાબ મળશે 2160 અથવા 2160. હવે આ જે વધારો છે એને આપણે એના મૂળ પગારમાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો કે રાજેશનો માસિક પગાર 18000 હતો અને 2160 રૂપિયા વધ્યો, એટલે કુલ 20160 રૂપિયા થશે. હવે ચોથો દાખલો જોઈએ. તો એક સોસાયટીના કુલ રહીશોમાંથી 75% લોકોને ક્રિકેટ રમત ગમે છે. જો ક્રિકેટની રમત ન ગમનાર, એટલે 100માંથી 75 કાઢી નાખવાના, એટલે 25% લોકો, બરાબર. તેમની સંખ્યા 300 આપણને આપી દીધેલી છે. તો ક્રિકેટ ન ગમનારની ટકાવાળી જો આપણે શોધીએ તો 100 ઓછા 75, તો 25% જવાબ આવશે. અને એક્સના 25% 300 આપણને આપેલા છે. તો આ રીતે ગણતરી કરીએ, ટકાને આ રીતે ફેરવીએ એટલે છેદમાં 100 લખવું પડે. ગણતરી કરતાં 1200 જવાબ આવે છે, માટે સોસાયટીમાં રહીશોની સંખ્યા 1200 હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા વ્યાજના દાખલાની ગણતરી કરવાની છે. ખૂબ સરળ છે. તો 16000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો આ મુદ્દલ આપેલી છે એટલે પી વડે દર્શાવીશું. જે ટકામાં હોય એને આર વડે દર્શાવીશું, અને વર્ષને તમે ટી અથવા એન વડે દર્શાવી શકો છો. તો સાદા વ્યાજનું સૂત્ર તમારે યાદ જ કરી લેવાનું. આઈ બરાબર પી આર ટી છેદમાં 100, અને આ રીતે કિંમત મૂકતા જવાબ આવશે 3840. બરાબર. તો તમે આ રીતે ગણતરી કરી શકો છો. એ રીતે બધા જ દાખલામાં સૂત્ર સેમ આવશે, ખાલી રકમની કિંમત બદલાય છે. તો ₹12000નું 6% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો મુદ્દલ 12000, ટકાવાળી 6%, 2 વર્ષ, તો પી આરથી છેદમાં 100, તો 12000 ગુણ્યા 6 ગુણ્યા 2 છેદમાં 100, તો 1440 રૂપિયા સાદા વ્યાજનો જવાબ આવશે. એ રીતે આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. તો 15000નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધવાનું છે. તો સૂત્ર સેમ આવશે. આઈ બરાબર પી આરટીના છેદમાં 100, અને આ રીતે કિંમત મૂકીને તમે ગણતરી કરશો તો સાદા વ્યાજનો જવાબ આવશે 4050. એ રીતે ચોથો દાખલો જોઈએ. તો 18000નું 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ આપણે શોધવાનું છે. તો આ રીતે જે આપેલું છે એને ડાબી બાજુ
જમણી બાજુએ અથવા ડાબી બાજુ આ રીતે દર્શાવી દેવાનું અને પછી સૂત્ર મૂકવાનું I બરાબર P/100. સૂત્રમાં કિંમતો મૂકવાની અને ગણતરી કરતાં જવાબ આવશે 2880 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે, તો એનું પણ તમારે સૂત્ર જ તૈયાર કરી લેવાનું, એટલે કોઈ પણ દાખલો પૂછાય તમને બિલકુલ અઘરું નહીં પડે. તો ₹12,600નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. અહીંયા P આપણને આપી દીધેલું છે 12,600, ટકાવાળી આડ વડે દર્શાવાય અને T એટલે સમય, ટાઈમ બરાબર 2 વર્ષ આપેલો છે. અહીંયા આપણે પહેલાં વ્યાજ મુદ્દલ જ શોધવું પડે. તો વ્યાજ મુદ્દલનું સૂત્ર A બરાબર P/100/100T એટલે કે T ઘાત. આ રીતે આપણે કિંમતો મૂકીશું અને આ રીતે ગણતરી કરીશું એટલે એની કિંમત આપણને 15,246 મળે છે. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું. તો I બરાબર એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ I બરાબર A ઓછા P. એ આપણે જે વ્યાજ મુદ્દલ શોધ્યું એ અને P આપણને રકમમાં જે મુદ્દલ 12,600 આપી દીધેલી છે એને લઈશું એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ 2,646 રૂપિયા મળે છે. એ જ રીતે બીજો દાખલો જોઈએ. દરેક દાખલામાં સૂત્ર સેમ આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે. તો ₹16,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો આ રીતે કિંમત મૂકીશું, વ્યાજ મુદ્દલ એનું સૂત્ર મૂકીશું, સૂત્રમાં કિંમતો મૂકીશું અને ગણતરી કરતાં એનો જવાબ 17,640 રૂપિયા આવશે. અને હવે ચક્રવૃદ્ધિ વ્યાજ I બરાબર A ઓછા P એટલે વ્યાજ મુદ્દલ 17,640માંથી જે મુદ્દલ રકમમાં આપેલી છે 16,000 એને બાદ કરીશું એટલે I બરાબર 1,640 રૂપિયા જવાબ આવશે. આગળ ત્રીજો દાખલો જોઈએ. તો ₹18,000નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકીશું A બરાબર P/100/100T. એમાં કિંમતો મૂકીશું અને એની કિંમત મળશે 20,224.8. અહીં પોઈન્ટમાં જવાબ આવે છે. અને I બરાબર A ઓછા P. આ સૂત્ર પણ દરેક વખતે સેમ રહેશે, ખાલી એની કિંમત દાખલા પ્રમાણે બદલાતી રહેશે અને પીની કિંમત બદલાતી રહેશે. તો 20,224.8 માટે આપણી મુદ્દલ 18,000 આપણે બાદ કરીશું એટલે જવાબ આવશે 2,224.80 ચક્રવૃદ્ધિ વ્યાજ. અને આગળનો ચોથો દાખલો જોઈ લઈએ. તો ₹25,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. આ રીતે જે આપેલું છે એ કિંમત આપણે મૂકી દેવાની જેથી રકમમાં સૂત્રમાં ગણતરીમાં આપણે કિંમત મૂકવાનું સરળ પડે. તો એ બરાબર P/1 આખાની T ઘાત. એમાં આપણે કિંમત મૂકી દઈશું અને જવાબ એનો આવશે 27,562.5. I બરાબર A ઓછા P. તો આપણે જે 27,562.5 જે છે એમાંથી આપણી મુદ્દલ જે 25,000 છે તે બાદ કરીશું તો 2,562.50 એવો આપણો જવાબ આવશે. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને સમજાયું હશે. મેઇન વસ્તુ સૂત્ર છે, આમાં તમે સૂત્ર યાદ રાખશો અને એમાં કિંમત મૂકશો તો તમે ઇઝીલી દાખલો ગણી શકશો. તો હવે આપણે આગલા પ્રશ્નના સોલ્યુશનમાં મળીશું. ત્યાં સુધી આવજો.